आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। मारू नाम दीनाबेन बारड़ छे। राजकोट थी अमारो संघ अंबा खोडियार मंदिर धारेश्वर सोसायटी जकातनाका पासे राजकोट थी बपोरे 2 वागे उपड्यो અને ગઈકાલે અમે અંબાજીમાં અમારા પદાર્પણ કરી દીધા અને આજે અમે ધજા ચડાવી અને અહીંયા માના દર્શન કરવા દોડી આવ્યા છીએ। ત્યારે આગળથી જ એવું થતું હતું કે આજ તો ખબર નહીં વરસાદ ખૂબ છે તો અમે પહોંચશું કે નહીં, પણ સવારની જે એવી હેલી હતી વરસાદની છતાંય અમારા માળીએ એમ કીધું કે ભાઈ આટલો વરસાદ છે તો આપણે પલળવું નથી, બધા બીમાર પડી જાય। તો એ અમારામાં એટલી ઉમંગ હતો કે નહીં ભલે માતાજીની એવી આજ્ઞા હશે તો આપણે પહોંચી જશું। તો અમે જેવા નીકળ્યા એવી ખાલી આવી અમી વર્ષા જ અમારા ઉપર વરસી રહી છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ। અને અહીંયા પહોંચ્યા પછી જે માના ખોળામાં આપણે રમી શકીએ, એનો આનંદ લઈ શકીએ, માની મમતા આપણને મળે એ અમને આનંદ અહીંયા મળી રહ્યો છે। અને જ્યારે અમે નીકળ્યા ત્યારે તો એવું થતું હતું કે ખબર નહીં ક્યારે આ 15 દિવસ જશે, 12 દિવસ જશે, અમે 12મે દિવસે અહીંયા પહોંચી જ જઈએ છીએ। અને ઘણા ખરાને ક્યારેક દંડ પડ્યા હોય, ક્યારેક કંઈ તાવ આવી જાય, ઠંડી લાગે, પણ માના આશીર્વાદથી બધું સારું થઈ જાય। અને સવારે આ વખતે તો મને પોતાને પણ જ્યારે રાત પડે ત્યારે થાકી ગયા હોય, પગ એટલા દુખતા હોય કે મને પોતાને એવું થતું હતું કે સવારે હું ચાલી શકીશ કે નહીં, પણ છતાં સવાર પડે એટલે ખબર નહીં પગમાં શું ઉમંગ આવી જાય અને અમે ચાલી પણ નીકળીએ છીએ અને અહીંયા પહોંચી ગયા। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।